પણ આ એક શબ્દ બોલ્યો નહીં. એટલીસ્ટ એને એમ તો કેવું છે, કંઈ વાંધો નહીં, ભૂલી ગયા, તમે ભૂલી જાઓ. અથવા તો ડાયો માણસ એમ કે તમે પણ ભૂલી જાઓ, એવું કે ને, બરાબર કે ના કે, તો ઝઘડો અંત આવે ને. એક બિચારો સજ્જન હરિભક્ત, સંતો એને સમજાવે છે, બરાબર, હું જતો એટલા એને સમજાવ્યા, બધાની વચ્ચે એને બીજી વખત સોરી કહ્યું, પેલા એક શબ્દ ન બોલ્યા. પછી તો એને બધા બાના કાઢ્યા. ખાલી ઉપરથી કે થોડું ચાલે, હૃદયથી કેવું પડે. હવે લો, પેલા શું કે એકલા કહી ગયો, ઘરમાં આવીને બધાની વચ્ચે કેવું પડે, બધાની વચ્ચે કીધું, હવે શું કીધું એને બાનું, ઉપરથી કે, હવે ઉપરથી કે છે કે અંદરથી કે શું પ્રમાણ, છાતી કાઢીને ખોલીને બહાર કાઢીને કરે. શું માણસનો અહંકાર હોય છે. મને લાગ્યો આ માણસ ખોટો છે, આની આગળ હાથ જોડવા એના કરતાં લાત મારવી બરાબર છે. પછી બેચારા હરિભક્તો સ્વામીને સમજાવો. મેં કીધું હવે એને ક્યારેય ફોન નહીં કરું. એણે સંતો વિશે, પછી તો સંતો વિશે ચાલુ કરી દીધું, લોયાધામ વિશે ગમે તેમ બોલવાનું ચાલુ કરી દીધું કે લોયાધામ આમ છે. મારી આંખ સામે અમેરિકામાં બનેલી ઘટના, બંને પક્ષને હું જાણું છું. જે ગરીબ હરિભક્ત હતા, બિચારા 2 વખત ઝૂકવા તૈયાર થયા, અત્યારે અતિ સુખી છે. અને જે માણસ આવો આડો હતો, પેલા હરિભક્તોનો દ્રોહ કર્યો, પછી સાધુનો દ્રોહ કર્યો, પછી લોયાધામનો દ્રોહ કર્યો, કેટલા છાટા ઉડાડ્યા, પણ અત્યારની એવી બુરી દશા છે. 2 છોકરા, બંને છોકરા ખોટી લાઈનમાં જતા રહ્યા છે. મા બાપ પણ અતિ દુઃખી છે. કોણ ડૂબાડે છે માણસને? બોલો, કોણ ડૂબાડે છે? જો આગળનો મેસેજ, માણસ હંમેશા માય વે ઇઝ હાઈવે. એની ઇકોસિસ્ટમ મારે મતલબ જ નથી. દુનિયામાં જે થવું હોય તે થાય, મારું સિસ્ટમ ભરાવવું જોઈએ. ઈગો નેવર એક્સેપ્ટ ધ ટ્રુથ. અહંકાર એનું જ નામ છે, સત્યને સ્વીકારી જ ન શકે, અને સત્યને સ્વીકારી શકે તેને અહંકાર કહેવાય જ નહીં. અને સત્ય વિના માણસ સુખી થઈ શકે. આગળનો મેસેજ, અહંકાર શું કરે છે મારે તમને સમજાવવું છે. ઈગો એન્ડ લવ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર. આજે તમને ખબર છે, એક શબ્દ બહુ વ્યાપક બન્યો છે, બ્રેકઅપ, ડાયવોર્સ. એટલો બધો, 100 લગ્ન થાય એમાં 70 ડાયવોર્સ થાય છે. ઘણા તો લગ્ન કરતા જ નથી, કરતા પહેલા ડરી ગયા છે. કારણ કે અહંકાર અને પ્રેમ ક્યારેય સાથે ન રહે. જ્યાં બલિદાનની ભાવના છે ત્યાં પ્રેમ છે, અને જ્યાં બલિદાન લેવાની ભાવના છે ત્યાં અહંકાર છે. આગળનો મેસેજ બહુ સરસ. નાની નાની વાતો એટલા માટે આજે ઘરને, પરિવારને, વ્યક્તિને કામ લાગે એવા આ મેસેજ છે. આના ઉપર કલાકો સુધી બોલી શકાય, પણ વાલા ભક્તો, જે આપણે ઘણી આગળની કથાઓ લેવી છે, એટલે એક સાથે આ બધા મેસેજ દેખાડું છું તમને. આગળનો મેસેજ, ઈગો ઇઝ જસ્ટ અ સ્મોલ 3 લેટર વર્ડ. ઈગો 3 અક્ષરનો શબ્દ છે, પણ તાકાત એની કેટલી મોટી. જો ઈગોનો અર્થ શું થાય? તાણવું, બતાવ્યું છે ને. ઈગો 3 અક્ષરનો છે, પણ તાકાત એની કેટલી છે? 12 અક્ષરના રિલેશનશીપને ખલાસ કરી નાખે છે. આજે સંબંધોમાં ખટાશ આવે છે, એનું કારણ શું છે? પૂછો કેવા પરિવારો હતા. 5 ભાઈઓ હોય, એના દીકરા પણ પરણી ગયા હોય, એને ત્યાં 3જી પેઢી દીકરા હોય, 55 માણસો એક રસોડે જમતા અને એક સાથે રહેતા, એવા પરિવારો મેં જોયા છે. આપણા ભૂપેન્દ્રભાઈ કાછિયાને તાળીઓથી વધાવો. હા, ઘનશ્યામ દાદા કે વિરસદમાં પણ એવો પરિવાર છે, તાળીઓથી વધાવો. 55 માણસો એક સાથે એક કુટુંબમાં હળી મળીને રહેતા હોય, અને આજે 2 જણા નથી રહી શકતા. ખબર છે? હૂતો ને હૂતી $1 મિલિયન ઘર હોય, અને 6 મહિનામાં પાછા ડાયવોર્સ થાય, ઘર બેંકરપ્ટ થાય. ખબર છે ને તમને? એ પાછા આપણે ઇન્ડિયન લોકો ખરીદે. ઇન્ડિયનને તો મજા. બેંકરપ્ટ થયેલા ઘરો બહુ જ મળે છે હમણાં. ફોરક્લોઝર હાઉસ. આગળનો મેસેજ હજી પર, આઇન્સ્ટાઈનની આ થિયરી છે બહુ, મોર નોલેજ લેઝર એગો. જેટલું માણસને જ્ઞાન સાચું થાય, 3 તત્વ સમજીએ એના પર બહુ, કે અહંકાર આવે એટલે સત્ય જતું રહે, કોઈ કે અહંકાર એટલે પ્રેમ જતો રહે. આઇન્સ્ટાઈનનું કેવું છે, અહંકાર એટલે જ્ઞાન જતું રહે. વાત તો સાચી છે. પૂજ્યપાદ ગુરુજીએ કથા ગંગામાં બહુ સરસ વાત કરી છે. 3 પ્રકારના આંધળાઓ આપણા શાસ્ત્રમાં લખ્યા છે: જન્માંધ, કામાંધ અને મદાંધ. જન્માંધ જન્મથી જ આંધળો હોય, એને કશું ન દેખાય. કામાંધ આંધળો બને, કામ વ્યાપે ત્યારે, પણ એ થોડા સમય માટે આંધળો બને છે,
પછી એને પાછું બધું દેખાવા લાગે છે, રિયલાઇઝ થાય છે. પણ દુનિયામાં એક ખતરનાકમાં ખતરનાક જો કોઈ હોય ને તો મદાંધ. પૈસાએ કરીને, સંપત્તિએ કરીને નશો બરાબરનો ચડ્યો હોય ને, અને એ નશામાં જે અંધ બને છે ને, મદાંધ બને છે ને, એને પછી કશું દેખાતું નથી. એને સત્ય દેખાતું જ નથી. એને પોતાની ભૂલ દેખાતી જ નથી. અને પરિણામ એટલું કાતિલ આવે છે, જન્માંધ કરતા કામાંધ ખરાબ, અને કામાંધ કરતા મદાંધ ખરાબ. જન્માંધ તો સારો, કોઈક એનો હાથ ઝાલે, કોઈક એના ઉપર દયા કરે, કોઈક એને રસ્તો બતાવે. કામાંધ પણ સારો, એને ક્યારેક પોતાની ભૂલ રિયલાઇઝ થાય. વચનામૃતમાં મહારાજ કહે, કામી તો સત્સંગમાં ક્યાંક ખૂણે પડ્યો રહે. ભગવાનના શબ્દ છે, વિચારો, વચનામૃતમાં લખાયા. મહારાજ કહે, માની તો અમને દીઠો પણ ગમતો નથી. અહંકાર વધારે એટલું જ્ઞાન, સત્ય ઓછું થઈ જાય. બહુ સરસ આઈન્સ્ટાઈન આના ઉપર બહુ વિસ્તારથી વાત કરી છે. આગળ નેક્સ્ટ મેસેજ પર, અહંકાર એટલે વહાણના તળિયામાં પડેલું કાણું. નાનું હોય કે મોટું, અંતે તો ડૂબાડે જ. જહાજ ગમે એટલું મોટું હોય, પણ તમને ખબર છે ને, ટાઇટેનિક બુલેટ પ્રૂફ હતું, બોમ્બ પ્રૂફ હતું. કોઈ બોમ્બ નાખે ને તો પણ ન તૂટે. ઇટ વોઝ ધ રિચેસ્ટ વેસલ. એ સમયનું સૌથી સમૃદ્ધ જહાજ હતું. અને યુરોપના રિચેસ્ટ માણસો અંદર બેઠા હતા. અને યુરોપથી અમેરિકા સુધીની ટ્રીપ, રિચેસ્ટ વ્હીકલ, રિચેસ્ટ માણસો અને રિચેસ્ટ ટ્રીપ હતી. પણ તમે વિચારો, બુલેટ ન તોડી શકે, બોમ્બ ન તોડી શકે, અનસિંકેબલ. બરાબર? અને આવું એ ટાઇટેનિક હિમટેકરી સાથે અથડાયું અને તૂટી ગયું. ધ ટ્રેજેડી ઓફ ટાઇટેનિક એટલે કે અહંકારથી થતો વિનાશ. તમે કદાચ આના વિશે બહુ સાંભળ્યું, વાંચ્યું ઓછું હશે, પણ સત્ય ઘટના એવી છે, ટાઇટેનિક જહાજને આગળ 2 જહાજ ચાલતા હતા, અને 2 જહાજે મેસેજ આપ્યા છે. 2 જહાજે 2 વાર મેસેજ આપ્યા છે. આગળ હિમટેકરી છે, એટલે આપણી ભાષામાં આઈસબર્ગ છે. થોડું વાહન દૂરથી રાખજો. એના પાયલોટ હતા ને, એને શું થયું? હા, હિમટેકરી, એનાથી ડરવાનું? આપણું આ જહાજ બોમ્બથી ન તૂટે, બુલેટથી ન તૂટે, હિમટેકરી જ ડરવાનું? જવા દો, કોઈ ચિંતા નહીં, હિમટેકરી ફાડી નાખશે. શું થયું? અહંકાર અતિ ખતરનાક છે. હજી આગળનો મેસેજ લઈ લેજો. બસ જુઓ, કોઈ સરસ લખ્યું છે, લાયક થવું હોય તો જ પ્રયત્ન કરવા પડે, બાકી ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા પણ થઈ જવાય છે. આજનો માણસ ઉંમર લાયક ચોક્કસ થાય છે. દીકરો હોય એ દાદા થઈ જાય છે, પણ આજનો માણસ લાયક નથી બનતો. સારા શબ્દોમાં કહીએ છીએ એટલા માટે, સીધા શબ્દમાં કહ્યું તો આજનો માણસ નાલાયકનો. એટલા માટે દુઃખ અને દુઃખ રહે છે. આપણે થોડા સમજુ બનીએ, થોડા લાયક બનીએ. જુઓ, અક્કડપણું કેવું છે. ભગવાન શ્રીહરિ પૃથ્વી પર પ્રગટ છે ત્યારે મહારાજની કીર્તિ, યશ ચારે બાજુ ફેલાયો છે. વિસનગરમાં શોભારામ નામનો એક બહુ મોટો માણસ, ભક્ત ચિંતામણીમાં સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ વિસ્તારથી આ કથા લખી છે. એ શોભારામે ગામમાં સત્સંગી હતા, તિલક ચાંદલો કરતા હતા, કંઠી પહેરતા હતા. એ બધા સત્સંગી ભક્તોને ગમે તેમ ભગવાન વિશે કહેવા લાગ્યો. મોટો માણસ હતો, પૈસાવાળો માણસ હતો. અને તમને ખબર છે, પૈસાવાળા માણસ માટે નાનો માણસ એટલે એનું રમકડું. એની મસ્તી કરે, એની મસ્કરી કરે, ઠેકડી કરે. હરિભક્તો એક દિવસ હાથ જોડ્યા, ભાઈ તું અમારા વિશે ગમે તેમ બોલ, અમારા ભગવાનનું ન બોલતો. હવે કોણ વળી ભગવાન? કેવા ભગવાન? કોણે જોયા ભગવાન? હરિભક્તોએ હાથ જોડ્યા, ભાઈ એ ભગવાન તો કેવા છે ને, તમે આવો તો ખબર પડે. અંતર્યામી છે, સંકલ્પ જાણી જાય. તારે અમને જે કહેવું હોય તે કે, અમારા ભગવાનને ન કે. હવે આને ખબર પડી ગઈ, મહારાજ વિશે ગમે તેમ બોલવા લાગે. હરિભક્તો કરગરે, હાથ જોડે, વિનંતી કરે. એક દિવસ અહંકારમાં ચકચૂર બનેલો આ શોભારામ શું બોલી ગયો ખબર? તમે ક્યાર નાખો છો, અમારો ભગવાન અંતર્યામી છે, બધું જાણે છે, બધું જુએ છે, સાંભળી લો.
તમારો ભગવાન જો અંતર્યામી હોય ને તો હું પ્રતિજ્ઞા કરું છું, આજથી 8મા દિવસે મને આંધળો કરે. પ્રતિજ્ઞા શું કરી એણે? પ્રતિજ્ઞા શું કરી? હરિભક્તોએ વિનંતી કરી, અરે ભલા માણસ, અમારા ભગવાન ખરેખર કંઈક સારું વિચાર, સારું માગ. 4 દિવસ થયા, ઘોડા ઉપરથી પડ્યો, એક આંખ ફૂટી ગઈ. હરિભક્તો કહેવા આવ્યા કે શોભારામજી, ભગવાન અમારા દયાળુ છે, તમારી 2 આંખ નથી ફોડી, એક જ આંખ ફોડી છે, હજી તમે સ્વીકારી લો ભગવાન છે. નહીં,